નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. આજે આપણે બ્રાઇડલ ઓર્ડર છે અને ગામમાંથી તૈયાર થવા આવવાના છે. એમનું મુહૂર્ત મોડું છે તો એ લોકો મોડા તૈયાર થવા આવવાના છે. અત્યારે 7:30 થયા છે. અમે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને છોકરો તો બધો જો હજી સુધી ઊંઘેલો જ છે. ઊંઘેલો મતલબ ઉઠી ગયો છે પણ ઊભું થવાનું નામ નહીં લેતો. ચકુ મમ્માને ખોળામાં ઊંઘી છે અને ઓમને દક્ષુ બે એક ઓમ ઊંઘ્યો છે ને એક ઓમ ઊંઘ્યો છે ને મમ્મીએ શાંતિથી ઊંઘ્યો છે. હજુ વેકેશન નહીં પડ્યું, વેકેશનમાં હજી ટાઈમ છે પણ શનિ રવિ હતો તો ચકુન દક્ષુબેનની ઈચ્છા થઈ જતી તો અચાનક સરપ્રાઈઝ આપી દીધું અમને બધાને. ઓમુન તો હજી 2 પેપર બાકી છું. ઓમુન વેકેશનની હજી વાર પછી વેકેશન. બાનું માથું ઓળાવે છે એ તું તો શું કરે ચકુ? હેરસ્ટાઈલ કરે છે બાના. ચકુ બેટી બેટી નાટક કરે છે બાના માલોમાં. બાનું બટરફ્લાય ભરાય દઉં. બાઈ કદી આવું દે કર્યું હોય બાપડી એ દે તાણ. આગળનું કામ ચાલુ કરીએ આપણે. કચરો વાળવાનું ને બાકી છે. હજુ બ્રાઇડલ રેડી થવા નહીં આવ્યા, એમને હજુ થોડો ટાઈમ લાગશે. તો બધી ઘરનું કામ પૂરું કરી દઈએ. આજે વહેલું વહેલું સોટી દીધું, પોણી સારું કરી દે. હા, એ અંદરનું ખાસ સોટવાની એ ને ખરખી કરીશ. ટાઈમ મળે ને એટલે એનું કામ કરી દઈએ. હા ઓબો ચોક્કસ ચોક્કસ કરી દઈએ એની. એક ધીમા ધીમા ગાર્ડનમાં કોમ હેડતું જ હોય છે. આપણું ગાર્ડન મોટો બનાવ્યો છે એટલે એક કરીએ એટલે કે બીજું તૈયાર થઈ જવું એના કોમ કરાવવા માટે. હેડા હેડા ચકુ કોમું વળાવો, અગણું વાળી દે. હેડો ફટાફટ. હા, માથું ના હલા. એક વખત કહીએ ઊભી થઈને પાછી બે જોઈએ. બોગરો પકડ ફટાફટ પેલો. 2 રૂમમાં બે જઈશ વહેલા વહેલા. બહાર નીકળો લેતા પહેલા. ટીવી જોવા બેવાનું. રમો રમો. લ્યો રોટલો ખાવો છો ને વઘારેલો તો આટલો મોહળી કાઢે. હેડો તમને કોમો લગાવી દઈએ નવરાને બે. અરે તું કેવો? હા તું મોહળીને પછી મને બોલાય એટલે હું વઘારી આપું. હા ને ઓમને કોમો લગાવી દીધો, જેટલી છે એટલી મોહળી દે. કોમો લગાવી દીધો હતા વહેલા વહેલા. ઓમની નવરા બેઠા હતા મને રોટલો મોહળવા લગાવી દીધા. ચકુને કચરો વાળવા. આ તો બધું વાગનું વાળી દે ચકુ છેક સુધી. હા છેક ગેટ સુધી. સેવી એક્સરસાઇઝ થાય સવારો. એ તો હું ભરો તું વાળી તો દે. તમારે શું આટલું અગણું વાળવાનું? બેસો બાદ બગડો કે લેતા આવજો ને હોય તો. તમારે શું બગડા? લેતા આવજો તાણો. તો સાહેબ એમ પાણ મંગાવડાવીએ. દોડી આવું સરસ થઈ ગયા નહીં? જે આ જે રહ્યું ને અરવિંદ પત્તું એવું હોય કેમ પોણી ઓછું પડે છે કોઈ થતું નહીં. ત્યાં જ વાઈ દેવું પડશે તો જ થશે મને એવું લાગે. વાઈ દો હેડો હાલ જ. એ ઓગણું વાણી સાફ કરી દીધું છે. હા આવી જાઓ તૈયાર થવા. ઢગલો પડી જ મૂક્યો છે ચકુ એમ મારા માટે. તો કસ્ટમરે આવી જશે આપણે રેડી થવા માટે. બ્રાઇડલ જઈને બધું પોણીએ છોટી દીધું છે. અંજીના લે આવી જાય. બધો ટાઈમિંગ ઉપર આવી જાઓ. પરફેક્ટ ટાઈમે આવ્યો બધો. આપણા જે બ્રાઇડલ છે એ રેડી થવા આવી ગયા છે અને જીના લે ટાઈમે આવી જાય છે. બસ બસ જે બહુ એનું થઈ જાય બસ. એ ચકુ ઢગલો ભરી દે. આવું તારે જ ભરવો પડશે. મારે તૈયાર થવા વાળા આવી જશે એટલે. હા એક્ઝેક્ટ ટાઈમે આવ્યો. બ્રાઇડલની એન્ટ્રી જીનલની એન્ટ્રી હંગાતી થઈ. તો આપણે જઈએ સલૂનમાં રેડી કરવા માટે. તો
તો ફ્રેન્ડ હવે આપણે જઈ રહ્યા છીએ સલોનમાં. કસ્ટમર આવી ગયા છે, બ્રાઇડલને રેડી કરવાના છે, તો રેડી કરવાનું ચાલુ કરી દઈએ, કેમ કે એમનો ટાઈમ રેડી કરી આપવાના છે ફટાફટ. એમના આવતા આવતા 8:30 થઈ ગયા છે. ચાલુ કરી દીધું છે ફટાફટ. અત્યારે તો બે અને બ્રાઇડલ બંને જોડે જ આવી ગયા છે, તો બંનેનું કામ જોડે જ ચાલુ કરી દીધું. જેને હેર પ્રિપેરેશન ચાલુ કર્યું છે, બ્રાઇડલનું હેર પ્રિપેરેશન કરશે ત્યાં સુધી આપણે સાઈડરનો મેકઅપ પૂરો કરી દઈશું. તો મસ્ત મેકઅપનું બધું પરફેક્ટ હતું. અત્યારે એવો જ રાખવો છે, નેચરલ જ મેકઅપનો. હેરસ્ટાઈલમાં કર્લ્સમાં અત્યારે તમારે બરાબર હતું ને રાત્રે મેકઅપ હિનાબેન? પરફેક્ટ. મેકઅપ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ બ્રાઇડલનું કામ. જેનું ત્યાં સુધી હેરનું કરશે, હું મેકઅપ સ્ટાર્ટ કરીશ બ્રાઇડલનું ત્યાં સુધી. એમને છે જેનલ ફ્રન્ટ સાઈડમાં ફક્ત ક્રિમ્પિંગ કરી દે અને બેક સાઈડમાં તો હેરનો ગ્રોથ થાય છે અને લેન્થ થાય છે, એટલે એમાં મ્યુઝ લગાવી અને સીધું કર્લ્સ કરવાનું ચાલુ કરી દે. બરાબર, ચલો બેજો. સ્લાઇડ એક કર જરાક, હા થોડું ફિટ કર હરખું પરફેક્ટ. હા બસ એ રીતે ગળામાં પરફેક્ટ સેટ થઈ જવો જોઈએ. તમે રેડી બ્રાઇડલ બનવા માટે? બ્રાઇડલનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે ગરમીની સિઝન છે તો પરસેવો વધારે થતો હોય છે, તો આઈસ ક્યુબની મસાજ પહેલાં કરી લેશું. જોઈ લીધું? બીજું બતાવો. કોન્ટ્રાસ્ટની અંદર બધું પિંક પિંક કર્યા કરતા રીતે કે તો વ્હાઈટ, એક આ લાઇટ પિંક. આ જે સેટ થશે ને હું તમને બતાવું છું. એક આ રીતે લાઇટ પિંક અને એક આ મલ્ટીમાં સેટ થશે. કોન્ટ્રાસ્ટ કરવું હોય ને તો. અને એક આ વ્હાઈટ ટોન વાળું રેડી થઈ ગયા. ફોટોવાળા આવી ગયા છે તો એ ફોટો પડાવવા જતા રહ્યા. ફાઇનલ લુક પછી તમને બતાવું નીચે જઈ. અને હવે સાઈડરનું પણ કામ પૂરું થવા આવ્યું છે. જસ્ટ આટલા કર્લ્સ બાકી છે, એ પૂરા કરી લઈએ. બ્રાઇડલના બેનનું કામ પણ પૂરું થઈ ગયું છે. એમને પણ ફાઇનલ રેડી કરી દીધા છે. એમના લોંગ હેર હતા, તો આ રીતનું એમનો લુક આવ્યું છે કર્લ્સની અંદર. આ છે એમનું ફાઇનલ લુક.
બધા આઈસ્ક્રીમ કોન કેન્ડીઓ લઈ લઈને બેસી જશે વહેલા વહેલા. ના ભાઈ હો મારે નહીં ખાવું વહેલા વહેલા. અને તાર મમ્મી આવી આવવાની અને તાર મમ્મો જો જ્યાં કાગળ તો મેલ. તો બ્રાઇડલના સિસ્ટરે આવી ગયા ફાઇનલ રેડી થઈ. અલે પન્ના બુન તો આવીને બે જાઉં. હું ડબલીને પૂછું છું અંદર તા મમ્મી આવે છે તમે તો મારી નજર બહાર પડી ને હું સીધી આવી એવી ઘરમાં જ. એવું મજામાં? અચ્છા ના બ્રાઇડલનો ઓર્ડર હતો ને એટલે ઇવન તૈયાર કર્યો. હમણાં આવ્યા તે તમે ખ્યાલ? અચ્છા આમ ખ્યાલ થઈને જાય ને? બરાબર બરાબર. હા લાવો. બ્રાઇડલ ફોટોશૂટ ચાલુ છે ફાર્મમાં અને પન્ના બેનો ઘરમાં જશે જઈને બધા તો એમના જોડે જઈએ આપણે પણ. પન્ના બેન અંદર આવી પપ્પાના મમ્મી જોડે વાતો કરી રહ્યા છે. એનું કામ ચાલુ થઈ ગયું છે. રાતે બટાકો ને અત્યારે બટાકો રસ લાવે એટલે કીધું બટાકો જ ખાવા છે. પન્ના બેન બેઠો છે શક્કરટેટી ખાવા. બટાકો જ ગમે ત્યારે આપો નહીં ચકલા? હા આમ તો ગારવેજ મજા આવે પણ નહીં એટલો તાજો ના હોય ને એટલે મજા ના આવે. શાકાય ના સારું થાય પછી. હા આપણો વાયો પણ લેટ પડે છે હજી થયું નહીં બરાબર. બ્રાઇડલ આવી જશે હવે દુપટ્ટો સેટ કરવાનો બાકી છે કરી દઈએ. જઈને હું બે લગ્ન હતો ત્યાં જમ્યા અને ઘરનો બધો બેઠો છે જમવા માટે. ઘેરે જમવામાં રસ છે, શ્રીખંડ છે, બટાકાનું શાક છે, રોટલી છે અને છાશ છે. ઓમ દક્ષુને બધા બે જશે જમવા. પન્ના બેન બધા ચક્કુને બાબે રોટલી બનાવશે ગરમ ગરમ. સલોનમાં કામ ચાલુ છે જીનલ કરી રહી છે. થોડી વાર એમ પછી આપણે જઈએ. શું બનાવીશ શાક બાય? મસ્ત બનાવીએ ને તામાં બા તો બટાકાનું શાક બનાવી એટલે એમનેમ ખાઈ જો શાક. ઓમુક રવિવાર હોય એટલે રસ હોય જ નહીં. ઓમુક કી હવામાં ખબર ઉઠેલા મમ્મી આજ રવિવાર છે રસ નહીં લાવવાનું. બરી સલામમાં આવી ગયા છે. પાછું ટ્રાફિક થઈ ગયું પણ આવી ગયા છે. હાય રોશની બેન. આ તો ચક્કુની કામે લગાવી દીધી છે. બધાનું કામ ચાલુ છે. સવારનું કામ ચાલુ જ હતું. આવું થોડું ટ્રાફિક ભરું થયું છે. ફેશિયલનું તો ચાલુ જ છે. જેનલ ફેશિયલ કરી રહી છે ત્યાં છે પણ હજુ સલૂનમાં કામ ચાલુ જ છે. જેનલ ઘરે જતી રહી. અત્યારે 2 સ્ટ્રેટનિંગ છે હજુ અને એક ફેશિયલ પણ પતાવવાનું છે. હજુ પૂરું કરવામાં હજુ થોડો ટાઈમ નીકળી જશે આપણો. જે પહેલાં લગાવવાનું હતું શાયને લગાવી દીધું છે. એક જણનું સ્ટ્રેટનિંગ પૂરું કર્યું અને બીજું સ્ટ્રેટનિંગ ચાલુ કરી દીધું છે. ઓમ હિંચકામ બેઠો છે અને બધા શાંતિથી વાતો કરે છે. હાનું ડિસ્કશન ચાલે છે આટલું મુંડું. એવું આ તો આખા બપોરે એકબીજાને ખેંચી જ જવું એવું. અરે વાહ બહુ સરસ. હા એમાં પાસે આટલા વાળ જ છું એર હોસ્ટેસ. શમ આઈબ્રો ની બાધા ઓહો એવું બધું ના હોય બેટા. એવું બધું કશું ના. એ આવું જો વાળ તો થોડા જ કાપ્યા જોયા. હા પન્ના બોન ઓ પન્ના બેન એટલા બરાબર છે ને. નહીં ફક્ત નોર્મલ શેપ જ આપેલ બહુ નહીં કાપ્યા. હારા લાગે આમ થોડા કપાવો તો વધુ હરખા આમ ના વધુ વાળ નહીં ડબ્બા. હજી તો આ બધું એટલું ફરશે ને ગરીમ એર હોસ્ટેસ ગરીમ આ બંને તાળો કરો. ઘણું બધું ડિસ્કશન ચાલશે. હા નસીબ અને મહેનત ઈકન લઈ જાય. ચાબા પીધી બાકી છે ને હેડવાનું કરતો હતો. કાકા કાશી નીતુ નિશુને આવી ગયા તો 5-10 મિનિટ વાતો કરી અને નીકળી રહ્યા છે પન્ના બેનને.
અને આપણે કસ્ટમર આવી જાય પાછું સલોનમાં જવું પડશે. આવજો પન્નાબુ. હરિઓમ. ડબલા એકદમ મોમ્સ કેટલો છે તને ખબર? ડબલો, ચકલી, પછી ધ્રુવિશાદ કોઈ કહેતું જ નહીં. ડબલીન ચકલી. દક્ષુ આવજો બેટા. વાદા એ હરિઓમ. ચાલુ થઈ ગયો ઈશુના વાળા ભૂલી જશે કે વાળા કાય તો ઈશુ તમારે હું પાડી ને એક વાર દવા નહીં પડતું. પાડી જો પડશે પાડો 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 પાડો. Yellow flag. Yellow flag. બધું સલોનનું કામ પૂરું થઈ જશે. હવે નીચે જઈએ છીએ. કાકા કાકી આવે ઘરે જતા રહ્યા. પન્નાબેનને એમના ઘરે જતા રહ્યા. હવે નીચે જઈએ. ખબર નહીં મમ્મીએ રસોઈનું શું કર્યું. જોઈ લઈએ. 9 જેવું તો વાગી ગયું છે. રસોઈ તો ઓલમોસ્ટ બની જ જઈ હશે. તો જઈ હા શાંતિથી જમી લઈએ. જે આવી ગઈ છું. પથારીએ કરી દીધી છે. ખાધું બાકી છે બધો. હું એકલાઈ ખાધું. હું બનાવીશ ખીચડી ને. તો બધા પથારી કરી લીધી છે. આજ તો હુનું લાગે છે. બધા ખાટલા ઓછા થઈ જાય. ચક્કુને એક દાડો રહ્યો તો એવું લાગે છે જોણે આમ ખાસા દિવસ રહીને જતો રહ્યો ને એવું. તો શાંતિથી જમી લેશું. દોસ્તો આજની પીટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ડુંગળીના રસ સાથે એલોવેરાનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેનાથી શું ફાયદા થાય છે. 2 ડુંગળીનો રસ કાઢી લેવો અને તેની અંદર એલોવેરાની જેલ નીકાળી અને બંને વસ્તુને મિક્સ કરી દો અને તેની અંદર 1 ચમચી કોકોનટ ઓઇલ અને 1 વિટામિન E ની કેપ્સ્યુલ આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લો અને જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેના અડધો કલાક પહેલા સ્કેલ્પ અને લેન્થની અંદર એપ્લાય કરી દો અને અડધો કલાક પછી માઇલ્ડ શેમ્પૂથી વોશ કરી દો. આ હેર માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. આનાથી તમારો જે હેર ફોલ છે તે પણ ઓછું થશે અને તમારા હેર જો રફ અને ફ્રીજી હશે તો ધીમે ધીમે સ્મૂથ પણ થશે અને સિલ્કી પણ થશે. દોસ્તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે નવા બ્લોગમાં. બાય બાય.